દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર વાત કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને પહેલાં તો મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે બેને કીધું પ્રમાણે બધી જ નાની નાની માહિતી આપીએ છીએ. આજનો મૂંઝવતો પ્રશ્ન પણ બહુ રસપ્રદ છે. વાત કરવાની છે પહેલાં પંચાંગની અને પછી અન્ય વસ્તુ તરફ આગળ વધીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. હવે કાલનું પંચાંગ જોઈએ તો તારીખ 21/8/2025 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2081, શ્રાવણ વદ 12. કાલે તમે જુઓ તો તિથિ છે તે 12ની છે. પ્રદોષ બેસશે બપોર પછી. કર્ક રાશિમાં ચંદ્ર રહેશે, ડ અને હ મૂળ અક્ષર રહેશે અને પુષ્ય નામનું નક્ષત્ર રહેશે. વ્યતિપાતનો યોગ ચાલે છે કાલે બપોરે 4:13 સુધી. હવે વ્યતિપાતનો યોગ એટલે આધિ વ્યાધિને ઉપાધિ. વ્યતિપાતના યોગમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય તેનું ધ્યાન રાખવું. આમ તમે જુઓ તો કાલે પુષ્ય નક્ષત્ર અને કર્ક રાશિનો ચંદ્ર છે, પણ યોગ છે ને વ્યતિપાતનો છે. વણિજ નામનું કરણ છે. પંચક કે વિછોડો જોવામાં આવતો નથી. સૂર્યની જે રાશિ છે તે સિંહ રાશિ છે અને જે ચંદ્ર રાશિ છે તે કર્ક રાશિ છે. 6:17 સવારે સૂર્યોદય છે અને સૂર્યાસ્ત સાંજે 7:07 છે. 5:11 ચંદ્રોદય, ચંદ્રાસ્ત સાંજે 6 કલાકે છે. જે અભિજીત મુહૂર્ત છે એટલે કે જે સારામાં સારું ચોગડિયું કહેવાય તે બપોરના 12:16 થી 1:08 છે. રાહુકાળ બપોર 2:18 થી 3:55 છે. હવે ફરી વાર અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોગડિયું, કોઈ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો કરી શકાય. રાહુકાળ બપોરના 2:18 થી 3:55 રહેશે. અને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ નાની મોટી મુસાફરી કરવી નહીં, તેનું ખાસ ધ્યાન રાખશું દર્શક મિત્રો. એકંદરે આમ દિવસ કાલે મધ્યમ રહેશે. ગુરુ પુષ્ય નક્ષત્ર છે. કોઈ નાની મોટી વસ્તુ ખરીદવી છે તો ખરીદી શકાશે. વ્યતિપાત યોગમાં ના ખરીદાય તેનું ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. ફરીવાર કાલે ગુરુ પુષ્ય નક્ષત્ર, ગુરુવારનો દિવસ. પીપળે જળ ચડાવો ચપટી હળદર નાખીને. ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરો એકવાર. અને સાથે શક્ય હોય ને તો એક કપૂરી પાન ઉપર પેંડો મૂકીને ભગવાન વિષ્ણુને એટલે કે પીપળે ચડાવી દેજો. શું કરવાનું છે ફરી એકવાર? તાંબાના લોટામાં જળ અને હળદર ચડાવીને ભગવાનનો મંત્ર બોલવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જળ ચડાવતા ચડાવતા કપૂરી પાનની ઉપર પેંડો લઈને ભગવાનને અર્પિત કરવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરવાની છે. આટલું કાલે કરશો ને દિવસ સારો જશે, લાભદાયી જશે. આટલું કાલે અવશ્ય કરજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. હવે દિવસ અને રાતના ચોગડિયાની વાત કરીએ તો જે પ્રથમ ચોગડિયું છે તે શુભ ચોગડિયું છે. સવારના 6:17 થી 7:55. બીજું લાભ ચોગડિયું 12:42 થી 2:20 કલાકનું. ત્રીજું અમૃત ચોગડિયું 2:20 થી 3:54 કલાકનું. અને પછી શુભ ચોગડિયું આવશે 5:31 થી 7:07 કલાકનું. 4 ચોગડિયા, 4 શુભ ચોગડિયા. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. રાત્રિનું ચોગડિયું અમૃત 7:07 થી 8:31. આ રાત્રિનું ચોગડિયું છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો દર્શક મિત્રો આ ચોગડિયા છે, જોઈને કરી શકાય એમ છે, લાભ મળે એમ છે.
તો કાલે કોઈ પણ નાનું મોટું કામ કરવું છે, કોઈ મીટિંગ કરવી છે, કોઈકને મુલાકાત કરવી છે, કોઈ સારા કામ કરવા છે તો ચોઘડિયા જોઈને થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે ખાસ ને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે આજનો રસપ્રદ મુદ્દો આપણા ઘરનું લગતો, વાસ્તુને લગતો છે. મેં ઘણાના ઘરમાં એવું જોયું કે ભાઈ ઘણાના ઘરમાં ચોરી થઈ જાય છે, ઘણાના ઘરમાં લૂંટફાટની ઘટના બની ગઈ, ચોરીની ઘટના બની ગઈ, ઘણાના ઘરમાં આગની ઘટના બની ગઈ, શોર્ટ સર્કિટ થઈ ગયું, સળગવા લાગ્યું. એક તો તમે એમાં ઘણા બધી વસ્તુઓ ઇફેક્ટ આપે છે. પહેલી વસ્તુ છે કે તમારું જે ઘર છે ને ત્રિકોણ આકારના પ્લોટમાં ના આવવું જોઈએ, ત્રિકોણિયું ના આવવું જોઈએ. ત્રિકોણ આમ પણ થાય, આડો પણ થાય, ઊભો બી થાય, વર્ટિકલ બી થાય, હોરિઝોન્ટલ બી. ત્રિકોણના ભાગમાં ઘર હોય તેમ એ ઘરમાં ચોરી, આગના બનાવ, ઓપરેશનો અને સતત ઝઘડા થતા રહેતા હોય છે. એની પાછળનું કારણ પણ જણાવીશ. પણ આ ત્રિકોણિયા પ્લોટ હોય તમારા, છતાં હોય એટલે કે છતો ત્રિકોણ, ઊંધો ત્રિકોણ, આડો કે સામેનો વર્ટિકલ, કોઈ પણ પ્રકારનો ત્રિકોણીયો પ્લોટ કે ત્રિકોણીયું ઘર હોય ને એ ઘરમાં પુષ્કળ અશાંતિ હોય. કારણ કે જે ત્રિકોણનો આકાર છે તે મંગળનો આકાર કીધો છે. એટલે કે જે ત્રિકોણ છે, ત્રિકોણને મંગળ ગ્રહ સાથે સરખાયેલું છે અને માટે જ આપણે કોઈ મંગળના મંદિરે જઈએ તો ઉપર ધજાની જગ્યાએ ત્રિકોણનો બિંબ હશે. કેમ? કેમ કે મંગળ સૂચવે છે. એટલા માટે જ આપણે મંગળનો નંગ પહેરતા હશું તો જોજો ત્રિકોણનો હશે, ત્રિકોણ આકારનો. અને એટલા માટે જ આપણે જે ધજા છે ને ત્રિકોણ જેવી છે, કારણ કે મંગળનો માલિક, જમીનનો માલિક મંગળ થયો અને મંગળ એટલે ત્રિકોણ. હવે દર્શક મિત્રો સમજવા જેવી બાબત છે કે જો તમારા ઘરમાં ત્રિકોણીયો પ્લોટ હોય તો ઘરમાં ચોરી, ઓપરેશન, કારણ વગર પુષ્કળ ઝઘડા કે નાની મોટી બીમારી સતત આવતી હોય છે. કારણ કે મંગળનું કામ શું છે? તોડફોડ કરવાનું. અગ્નિ નું કામ છે અને વસ્તુ ખોવાઈ જાય એટલે વસ્તુ ખોવાઈ જાય, દાગીના ખોવાઈ જાય, પર્સ પાકીટ ખોવાઈ જાય કે પછી ચોરી થાય, લૂંટફાટ થાય તેવા બનાવ બને. આ વસ્તુને બહુ જ સાવચેતીથી સમજવાની છે. બીજું કે જે ઘરમાં દક્ષિણમુખી દરવાજો છે એ ઘરમાં કાયમી દરિદ્રતા અને કાયમી ધોરણે નાની મોટી બીમારી ચાલુ જ હોય છે. કારણ કે દક્ષિણનો દરવાજો એટલે યમનો દરવાજો. દવાખાનામાં પૈસા જવા, કારણ વગર પૈસામાં ધોવાણ થવું, નાની મોટી શારીરિક બીમારીઓમાંથી દરેક વ્યક્તિને પસાર થવું, આવું બધું દક્ષિણ બાજુનો દરવાજો કરાવતો હોય છે. હવે દક્ષિણ એટલે પાછા લોકો ઉત્તર દક્ષિણનો દરવાજો કહીને છૂટી જાય છે. પણ જો તમારી જે ઉમરો છે તે ઉમરાની અંદર જે જાઓ એ જ તમારી સાચી દિશા. એટલે કે તમારા ઘરનો દરવાજો જે અંદર બાજુ ખુલે અને અંદર બાજુની જે દિશા આવે તમારી સાચી દિશા. અત્યારે મેં ઘણા લોકોને જોયા, ઘણા લોકોને વાસ્તુના દરવાજાની દિશાની કંઈ ખબર જ નથી. તમારો જે ઉમરો છે તે ઉમરાની અંદર બાજુ જાઓ તે તમારી સાચી દિશા થઈ, બહારની નહીં. તમે રહેવાના અંદર છો, બહાર નથી. જો તમારો પશ્ચિમ બાજુનો દરવાજો હશે તો કારણ વગર તમારી સમાજમાં બદનામી, બહાર જાહેરમાં બદનામી કે હેરાનગતિ કારણ વગર થયા કરશે. પૂર્વ બાજુનો દરવાજો તમને ખૂબ લાભ આપે. પૂર્વ બાજુનો દરવાજો તમને ખૂબ સારો પ્રગતિ કરાવે,
ઉન્નતિની શિખરો પ્રાપ્ત કરાવે. ઉત્તર બાજુનો દરવાજો તમને ધનાધિપતિ બનાવે. લક્ષ્મી માનો વાસ છે, માટે જ આપણે જે તિજોરી છે, એટલે કે આપણે જે મંદિરમાં તિજોરી મૂકીએ છીએ તે કાયમી ધોરણે ઉત્તર દિશામાં મૂકીએ છીએ, કારણ કે માં લક્ષ્મીજીનો વાસ ઉત્તર દિશામાં અને ભગવાન કુબેર ભંડારીનો પણ વાસ ઉત્તર દિશામાં છે. કુબેર ભંડારી કોણ છે? સચિવ છે માં લક્ષ્મીજીના. પૈસા તમારા આવે છે પણ પૈસાનું સંચાલન જ ના હોય સારું તો એ ક્યાંય જતા રહેશે, ખબર પડશે 5 લાખ આયા એમ 5 લાખ જતા રહ્યા. માટે આપણે હંમેશા કુબેર ભગવાનને પણ એટલા જ પૂજવાના જેટલા માં લક્ષ્મીજીને પૂજે છે, કારણ કે તમારી લક્ષ્મી આવે છે, ક્યાંથી આવે છે, કેવી આવે છે ખબર નથી, પણ એનું જે નિયંત્રણ કરે છે તેને ભગવાન કુબેર એનું સંચાલન કરે છે, એની પર નજર રાખે છે. એટલે ભગવાન કુબેરનો વાસ પણ ઉત્તર દિશામાં અને માં લક્ષ્મીનો પણ વાસ ઉત્તર દિશામાં છે. એટલે તમારી ઘરમાં જો ઉત્તર દિશા હોય તો તમારા ઘરમાં ધન ધાન્ય ભરાતું જાય, સુખ સમૃદ્ધિ આવતી જાય, અને સાથે ઉત્તર દિશાની તિજોરી હંમેશા તમારા દરેક પૈસા સારી જગ્યાએ વપરાવે, સારા કામમાં વપરાવે, સારા કાર્યો થાય. તો આ બધી ઝીણી વસ્તુઓ છે દર્શક મિત્રો, તેની ખાસ નોંધ લેજો. આજે તમને એક સરસ મજાનો રસપ્રદ મુદ્દો કીધો છે. આજે વાત કરી આપણે એક તો પહેલા ઘર કેવું હોય, ઘરનો પ્લોટ કેવો હોય તેના વિશે વાત કરી, દિશા વિશે વાત કરી. તમને પણ જો કોઈ મૂંઝવણ હોય, કોઈ પણ એવા પ્રશ્નો હોય વાસ્તુને લગતા, ઘરને લગતા કે તમારા જાહેર જીવનને લગતા, તમે આ વિડીયો છે યુટ્યુબનો એની પર નીચે કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી તમે વોટ્સઅપમાં લખી શકો છો. તો તમારો પણ પ્રશ્નનો જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીશું. તો દર્શક મિત્રો, આજે વાત કરી આપણે સરસ મજાના વાસ્તુને લગતા ભૂમિની દિશાની. આવતીકાલે ફરી એકવાર આવા જ નવા રસપ્રદ મુદ્દા સાથે આપણે વાત કરીશું. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને કાલે વેપારથી કોઈ નાના મોટા લાભ થઈ શકે છે. લાગણી પર નિયંત્રણ રાખવું. દિવસ ઠીકઠાક રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રહેશે. ચાંદી શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને સમજ્યા વિચાર્યા વગર કોઈ નિર્ણય ના લેવો. કામ કરતી વખતે ખૂબ સાવધાની રાખવી. બહારનું બને એટલું જમવાનું ટાળજો. ન બોલવામાં 9 ગુણ છે. ગ્રે શુભ કલર, શુભાંક 5 છે. મિથુન રાશિ, પૈસાની અછત સર્જાય. દિવસ સારો પસાર થાય, આનંદમય દિવસ છે. બાળકોની યાદ આવે, બાળકોની કોઈ પણ પ્રકારની વાતો યાદ આવે. પરિવારમાં કોઈ મુદ્દે વાદ વિવાદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું. મિથુન રાશિ, કાલે પરિવારમાં ઝઘડો ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. અને પૈસા આવે ને જાય, ચિંતા નહીં કરવાની. કોફી શુભ કલર, તમારા માટે શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને તેમના ભવિષ્યલક્ષી કોઈ પણ મહત્વના મુદ્દા ઉપર વાત થશે. સારા પોતાના કામ કરી શકો છો. પુત્રને લઈને સારા સમાચાર મળે, પુત્રનું સુખ સારું મળે. કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું. તમારા આભૂષણો, તમારો મોબાઈલ ફોન, તમારી કોઈ પણ ચાવીઓ, દાગીનાઓ ખાસ કાલે કર્ક રાશિવાળા ધ્યાન રાખે. અને કાલે બને ત્યાં સુધી કોઈ નવું કામ તમારા માટે યોગ્ય નહીં રહે, કારણ કે કાલે ફરીવાર ચંદ્ર તમારો છે, કર્ક રાશિનો છે, ગુરુવાર છે, પુષ્ય નક્ષત્ર છે, પણ વ્યતિપાતનો યોગ ચાલે છે. માટે કર્ક રાશિવાળા કાલે કોઈ સારું કામ ના કરે તો સારું. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો ભાઈ ભાગ્યનો સાથ સહકાર મળશે.
અટકેલા કામો પૂર્ણ થશે, બનતા બનાયેલા કામો સારા જશે. વાતાવરણમાં કોઈ ગરમાટો રહે, તમારા ખાસ વ્યક્તિઓ જાડે કારણ વગર ભીસાઈ ના જાઓ તેનું ધ્યાન રાખજો. ખાસ વસ્તુઓ, મૂલ્યવાન વસ્તુઓ મળશે. નીલમ શુભ કલર, શુભાંક 4 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો અટકેલા કામ પૂર્ણ થાય. જે પણ કામ વિચાર્યું છે કે ભાઈ આજે પૂરું કરવું છે તે થઈ જશે. વહીવટી ક્ષેત્રે સફળતાના યોગ છે. કોઈની ઉપર ખોટી શંકા કુશંકા ના કરવી અને પરિવારમાં કોઈ કારણ વગર વિરોધ પેદા ના થાય, ખાસ ધ્યાન રાખજો. અને એક તો તમે કારણ વગર લોકો પર બહુ શંકા કરતા થઈ ગયા છો આજકાલ કન્યા રાશિ. ખોટી શંકા કરવાનું ટાળો, સત્યને ઉજાગર કરો. બદામી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ કાલે ગાયને ગોળ ખવડાવીને દિવસ પસાર કરે તો એમના માટે બહુ જ સારો જશે. જે પણ થયું છે અને જે પણ થશે તે સારા માટે થશે. કોઈ જૂના મિત્રોને મળી શકો છો, જૂના મિત્રોનો સાથ સહકાર લઈ શકો છો. વેપાર લક્ષી કોઈ નાના મોટા રોકાણ થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. નાની વાતને કોઈ પણ પ્રકારની મોટી ના કરવી. કામમાં નાના મોટા વિઘ્નો આવશે. લોકો તમારા તરફ આકર્ષાય, લોકોને તમારા પ્રત્યે રુચિ જાગે, કંઈક નવું શીખવા મળે. પણ ખાસ બોલવા પર ધ્યાન રાખજો. તમારા બોલવાના કારણે કોઈની જોડે સંબંધ ના બગડે કે ઝઘડો ના થાય તેનું કાલે વૃશ્ચિક રાશિ ધ્યાન રાખે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિ, બહારનું હરવા ફરવાની કાં તો બહારના જમવાની મજા માણી શકાશે. બને એટલો સૂર્યપ્રકાશ શરીરને આપો તો સારું રહેશે. નીતિ નિયમમાં ફેરફાર થાય. રોજિંદા કરતાં કંઈક અલગ થશે, રોજિંદા કરતાં કંઈક નવું થશે. અને કોઈ તમારી રાહ જોતું હોય. વાયોલેટ શુભ કલર, શુભાંક 2 રહે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને વેપાર ધંધાવાળાને લાભ જોવાય છે. વેપાર ધંધાવાળાને ફાયદો દેખાય છે. વ્યવસાયની સાથે જે પણ લોકો સંકળાયેલા છે માટે દિવસ સારો છે. વડીલોથી કોઈ પણ પ્રકારના, એટલે કે તમારા કરતા ઉંમર લાયક, એટલે તમારા કરતા મોટા લોકોથી તમને કાલે લાભ થશે. નાની મોટી નવી જવાબદારીનું સોપાન થાય. પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠામાં વધારો થાય. માન સન્માનમાં વધારો થાય. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. કુંભ રાશિ, દાન પુણ્ય બને એટલું કરજો, બહુ જ સારું રહેશે. વડીલોના આશીર્વાદથી કામ સારા થશે. કોઈ પણ નવા વિચારો આવે, નાના મોટા વિચારો આવે, મનને શાંતિ મળશે. ચોકલેટી શુભ કલર, શુભાંક 6 રહેશે. મીન રાશિ, વિદ્યાર્થીને લાભ થાય. આંખની સમસ્યા રહે. કાલે આંખ અને અગ્નિ આ બંનેથી દૂર રહેજો. મીન રાશિ, બહુ દોડધામ ના કરતા. નોકરીમાં સંભાળવું પડશે. જે તે જગ્યાએ નોકરી કરો છો કાલે મીન રાશિ સાચવીને. નારંગી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે સૌ દર્શક મિત્રોને એક તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને શુભકામના, ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. કાલે જેનો પણ જન્મદિવસ 21/8/2025 નો જેનો પણ જન્મદિવસ છે, તમારો પેજ ઓફ પેન્ટિકલ્સ કરીને કાર્ડ આવ્યું છે. શું સૂચવે છે પેજ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ જાણીશું. તો પહેલું લખ્યું છે મેનિફેસ્ટેશન્સ. જે વિચારશો ને તે મળશે, પણ તમારે ધ્યાનથી વિચારવાનું છે. એટલે કે સાધના કરો, ધ્યાન કરો અને પછી જે તે વિચારશો તે સામેથી આવશે. જે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે તે દૂર થશે. ઘણા સંઘર્ષથી જીવે છે જેનો પણ કાલે જન્મ છે, જેમને પૈસાની તકલીફ છે, એ પૈસાની તકલીફ દૂર થશે. ભાઈ ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટી આ વર્ષે રાહ જોઈ રહી છે. નવા ડેવલપમેન્ટ તમારામાં થશે. નવી વસ્તુઓ શીખશો.
કોઈ નવા કોર્સ કે કોઈ નવી વસ્તુઓ શીખવા મળે, નવા સર્ટિફિકેટ લઈ શકો છો આ વર્ષે, અને ચોક્કસપણે ક્યાંક વિદેશ ગમન જવાનું થશે કાં તો વિદેશ ફરવાનું થાય. વરસ બહુ જ સારું છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, લાભ રહેશે. શું કરવાથી દિવસ અને વરસ બંને સુંદર જાય. કાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે એક ચંદનનું અત્તર લગાવવાનું રાખે. ચંદનનું અત્તર લગાવજો દરરોજ, જેથી તમારું વરસ બહુ જ સારું જાય. આટલું કરજો, વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે વાસ્તુશાસ્ત્રને લઈને ખૂબ સુંદર માહિતી આપી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર આજનો કાર્યક્રમ નિહાળજો અને અમારો કાર્યક્રમ તમને કેવો લાગે છે ખાસ કોમેન્ટમાં લખીને જણાવજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.